તમારી પાસે રાખો. હવે થોડોક સુધારો આવી ગયો લાગે ના છે. નો આવે એ ભાઈ એમાં શેનો સુધારો? હું તો પહેલેથી જ સુધરેલો જ છું. અને સાંભળો એ ભાઈ ઈ કોની માથે થાય કે જેને કાંઈક કર્યા હોય એની માથે થાય. તમારી માથે હવે તમારી માથે શું થાય? એક વિડિયો ખાલી બનાવો તમે માતાજીના અપમાનનો કે હાલો મેલડી અટણ શું કરું ભાઈ? હું એમાં અપમાન છે નું અપમાન? મામાનું અપમાન કર્યું તમે, મામાદેવનું કે મામો કોનો જો ભાઈ મામો એ મામો જ કહેવાય, ખીજડા વાળો મામો એટલે ગેરલાયકરો મામો. અમારો ગેરલાયકરો પૂજે છે. વાયરલ કોલ રેકોર્ડિંગ જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે. આ ઓડિયોમાં હકુભા કાઠી દરબાર જે પોતાને માતાજીના ભુવા તરીકે ઓળખાવે છે તેવું મનસુખ રાઠોડને ફોન કરીને પ્રશ્ન કરે છે કે તમે રાઠોડ સરનેમ કેવી રીતે લગાવી શકો. આ પછી મનસુખ રાઠોડ શાંત અને તર્કસભર રીતે સમગ્ર વાત સમજાવે છે. તેઓ માત્ર સરનેમ વિશે નહીં પરંતુ દેવી દેવસ્થાનના નામે થતી ગેરરીતિઓ, અંધશ્રદ્ધા અને તેના વિરોધ પાછળનું સાચું કારણ પણ સ્પષ્ટ કરે છે. આ સમગ્ર વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હવે તમે પણ આ કોલ રેકોર્ડિંગ ધ્યાનથી સાંભળો, સમજો અને અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને બંનેમાંથી કોની વાત વધુ તર્કસંગત અને અસરકારક લાગી. સાચી માહિતી માટે વિડીયો આખો જુઓ, શેર કરો અને જાગૃતિ ફેલાવો. આમાં ફોન કરી બધા માણસ બોલતા એના કરતા આમાં ટાટા ટોરના ફોન થોડાવો. હા તો તમે માણસ બોલો છો ને? હા મજામાં છો ને? મારે મજા જ ના આવે ને. આમાં કાંઈ થોડું હોય, રાણો રાણાની રીતે જ હોય. કાંઈ રાણો રાણાની રીતે? રાણો રાણાની રીતે કેવી અરે રીતે? એમાં એને હરિયલ ઘરે ન હોય, પછી એના વયની વાતો ન હોય કે હર બચાને કાગડા, એમાં કોઈ દી બીજી વાત જ ન આવે ભાઈ. બરાબર. રાણો રાણાની રીતે જ હોય બાપા. કે રાણો તો નો નમો પણ રાણાની તાજ નો નમે દાદા. આ તો ઈ વાત હોય. કોણ હતો? તમે રાણો છો? એટલે આ બધા ઘરે ઘરે અટલ રાણા જ છે. તમે શું સમજો? મહારાણા પ્રતાપ કોણ હતા ખબર છે? બીજી આ પણ અમે અમારા ઘરના રાણા છીએ. બીજા રાણા ની વાત કાઢો, મારી વાત કરો. ઘરના રાણા રહ્યો ની રાણા તમે ફોન કેને કર્યો? મનસુખભાઈ ને. હું અટલ મનસુખ રાણો બોલું. મનસુખ રાણો કેમ? આગળ તો રાવડી રાણો થતો હતો ને. રાવડી હાલો, રાવડી રાણો હાલો. રાવડી બોલો બોલો. રાવડી રાઠોડ. રાવડી રાઠોડ કેમ? હા રાવડી રાઠોડ. તમે પણ દલિત છો ને? કોણ? તમે? ના અમે દલિત નથી. કેમ તમારે કોઈ રાઠોડ તમારે ઘેર આવ્યા હતા? અમે એમાં નું આવી એમ કહું. પણ એમની રાઠોડ તમારે ઘેરે આવ્યા હતા કોઈ? એટલે હવે તો અમે, મારો બાપ રાઠોડ છે, મારો દાદો રાઠોડ, એમ બધા રાઠોડ આવી. હા પણ રાઠોડ તો ઈ તો તમારી સરનામ છે. તમે આમ તો કે સરનામ છે ને કે તમારી પાસે ક્યાં લેબોરેટરી કરવાનું મશીન છે? હા કાંઈ ન હોય મારા ભાઈ, કરો ને. ઓલી મેલડી ને ખરીયું હોતી ખાઈ જવાના હતા ને? એટલે હવે ઈ તો ખવાઈ ન ગયું. હે? હા બોકડા ખાઈ ગયા, કુકડા ખાઈ ગયા, કાંઈ ન હોય મમ્મી. કોણ ખાઈ ગયું? અમે તે મેલડી ને ખરીયું હોતી ખાઈ ગયા? લે જે બોકડા ને ખર્યું ન હોય ત્યાં દેખાણું તમને? અરે એમાં ઘટે નહીં કાંઈ કાકા, બહુ કરી તમે. બરાબર. એમાં થોડું ઘટે. એ તો બધા એ શિયાળિયા પડકારા કરે. એમાં હાવજ કેરી જેને સમજો કે વીણાના કે સંતુરના તાર ઢીલા કરીને બસુરા કરી શકાય, પણ ગાંડી ગેરીનો મોરલાનો ટંકાર એમ નો બદલી શકાય. હો બરાબર. તો એ બાપા કદાચ ધાક સાંભળો, ધાક ધમકીઓ મારીને કદાચ ઇન્સાનના બે હાથ જોડાવી શકાય, પણ ગાંડી ગેરીના હાવજના પંજા એમનો જોડાવી શકાય. હો પણ હાવજ કેવી રીતના? ઈ વાત છે સાહેબ, સમજી ગયા? પણ હાવજ કેવી રીતના જો એમ નથી. એટલે હવે આ કાગમાં કોઈ કીધું ભાઈ, એ ભાઈ આ છે ને કવિ કાગે કીધું ભાઈ. મારી વાત સાંભળો. તમારું નામ? હે તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ. તમારા પપ્પાનું નામ? ગોવિંદભાઈ. એના પપ્પાનું નામ? દાનાભાઈ. બરાબર. એટલે ત્યાંથી પછી 5મી પેઢી 7મી પેઢી લગી આવડે છે? હા તમે બોલ્યા જાવ ને કેતો જાવ, મને શું વાંધો? દાનાભાઈ બાપાનું નામ? દેહાભાઈ. દેવાભાઈ બાપાનું નામ? જેઠાભાઈ. જેઠાભાઈ. આ પહેલેથી રાઠોડ જ છો તમે? હા દલિત નથી ને? દલિત એટલે શું આવે? દલિત એટલે આ તમારું તમે દલિતમાં ન ગણાવ? એટલે દલિત એટલે શું એમ કહું? દલિત એટલે આ તમે પેલા તમને હરિજન ભાઈઓ કહેતા હતા એટલે એમાં એટ્રોસિટી થાય.
એમાં નો બોલાય, એમાં એટ્રોસિટી થાય. કાંઈ એગ્રેસિટી ન થાય એવી રીતે બોલે કાંઈ નથી થતું. એટલે તો જોઈએ જ આપણે. એટલે એમાં કાંઈ અમે જોઈ ઉભા રહ્યો, હવે ઉભા રહ્યો. એમાં થાય કે નો થાય? એટલે તમે સાંભળો, કીધું એમાં થાય કે નો થાય? તમે કીધું હવે દલિત. સાંભળો, એમાં હવે આપણે માતાજીને ખર્યું જોઈ લે, એમાં એટ્રોસિટી થાય કે નો થાય? એમ નહીં, તમે દલિત નથી તો તમે કોણ? હું માણસ છું. માણસ તો રાઠોડ કેમ છો છો? એટલે એ અટક છે અમારી. તો રાઠોડ કોણ હતો તમને ખબર છે? ને તોય કઈ રાઠોડ કોણ? મારે બીજા રાઠોડ ન જોવા. મને મારી વાત કરો ભાઈ. મારે બીજો રાઠોડ કઈ બીજો મોટો હોય ને એને તમારી પાસે રાખો, માર ન જો. હું રાઠોડ છું ને એટલે પૂરતું રાખો. હા બાકી બીજો રાઠોડ તમારી પાસે કઈ મોટો તો પોરો હોય ને એ તમારી પાસે રાખો. હવે થોડોક સુધારો આવી ગયો લાગે ના છે. નો આવે. એ ભાઈ, એમાં શેનો સુધારો? હું તો પહેલેથી જ સુધરેલો જ છું. અને સાંભળો, ભાઈ, ઈ કોની માથે થાય કે જેને કાંઈક કર્યા હોય એની માથે થાય. તમારી માથે હવે તમારી માથે શું થાય? એક વિડિયો ખાલી બનાવો તમે માતાજીના અપમાનનો કે હાલો મેલડી આટણ શું કરું ભાઈ? હું એમાં અપમાન છે નું અપમાન? મામાનું અપમાન કર્યું તમે, મામાદેવનું કે મામો કોનો દીકરો જો ભાઈ, છે? મામો એ મામો જ કહેવાય, ખીજડા વાળો મામો. એટલે ગેલાગ્યો મામો. અમારો ગેલાગ્યો પૂજાય છે. કેવો ગેલાગ્યો? એટલે ગેલાગ્યો એમ. અમારો જે મામો પૂજાય ને ગેલાગ્રી નો ખીજડે બેઠો હોય. બીજડે બેઠો એટલે તું ભાઈ મામાનું અપમાન તોય કઈ જે મામાનું કરે છે, એલા કહું છું એ અમારો ને. એલા મામાનું ઓળખે તું? મારી વાત સાંભળ, મામાનું ઓળખે? ક્યાં? હા, મારા મામાને ઓળખું. મારા મામા તારા મામા છે ને, હું મારા મામાની વાત કરું છું. મામો છે ને વીરભદ્રનો અવતાર છે. ઈ ભાઈ જ્યાં હોય ત્યાં મારે જોતો નથી ભાઈ એકય મામો. મારો મામો તારે છે ને, નો જોતો મેલડી ઓળખે? મારો મામો કેવો છે ઈ મારે જોઈ. મારે બીજા મામા ને મારી વાત તું નથી. મેલડી નો ઓળખે? તું મેલડી નો ઓળખે? કઈ મેળવી? મેલડી જે તને અંદર કરાવ્યો ઈ કોઈ નહીં, ઈ પોલીસ છે. પોલીસ માં ભાઈ ઈ મેળવીમાં નથી કર્યો. એ પોલીસ સ્ટેશન માં જવું પડ્યું. મને કોઈ મર્ડર નથી લઈ ગયા. એ સાંભળો, એ ભાઈ, એ મને કોઈ મર્ડર નથી લઈ ગયા. ઈ મેલલીએ કરાવ્યું. તો આ મેલની અટાણમન્ટ કરાવી દે, મને મૂંગો બેરો કરાવો દે. હાલો, હો. આ મને મૂંગો બેરો કરી દો. હા તો તને ભાઈ મેલલી શું મેલલી? આ મને મેલલી અહીં નો બતાવે. આપણે કરતા હોય કરાય, બીજી નો કરાય. હા અને ઈ બધા પોલીસ સ્ટેશન માં જવું પડે. પોલીસ સ્ટેશન માં જ. એ ભાઈ, તો જો ને તું તો ઈ પણ ઈ મને કાઢવું પડે. તો હું ઈ તો બધાને જવું પડે. પોલીસ જ મહાન ભાઈ, પોલીસ જ મહાન. તારું વિમાન ઓછ એ લેવાનું. નામદાર કોટ ઈ બધું. એટલે હું ન્યા કણ કઈ હાથીમ અને સીવી તું દે છે. કહેતો હતો ને, તું કહેતો હતો ને ભાઈ અમદાવાદ ન્યા કણે કાંઈ કોઈ હાથીમ સીવી નથી લેતા. ઈ તો ઈ કાંઈક કરે એની માથે જ થાય. કાંઈ તમારી જેવા માઈક આંગલેમાં થોડા કેસ થાય. કેસે મળદ માથે થાય. તમારી જેવા કાંઈ નપુસક્યામાં કેસ તારા થાય. બાપના ઉપર એમને 22 નપુસક્યામાં કેસ થાય. હવે કાઓ તમારી જેવા મોવારે કેસો છે. એ 22 કેસો છે, 22 કેસો. 2.5 વર્ષ સેન્ટર જેલમાં સાબરમતીમાં રહ્યો. કે તો ગુંડો કહેવાતો, કાંઈ હારો માણસ થોડો કહેવાય. હા ગુંડો નહીં, ગુંડો, ગુંડો. ઇજ્જત બચાવવા હાટુ માં ઠોકી નાખી. એ ગુંડો કહેવાય, એને હારો માણસ નો કહેવાય. કેમ કે એટલા બધા કેસ ખાલી ગુંડો ફોન કહેવાય. કરીને ધમકી દેતો હે આ માતાજીને માને એની માથે એટલા બધા કેસ થોડા થાય. હે બા માતાજી તો મેલડી માં માં કેસ જ નહોતા હોય ને. આ 22 કરે એવા 22 કેસ જ્યાં તેથી મેલડી માં ક્યાં હતા? હે આ 22 કેસ જ્યાં તેથી મેલડી માં ક્યાં ગયા હતા? બેબી મેલડી ને નતો ઓળખતો, બેબી માં મેલડી ને ઓળખું ને. મારોમાં જેલમાં જવું પડે. બીજી અમે હારી વાત ભાઈ. એમ નહીં, એ જાવું જ પડે બાપા. જાવું કોઈને ન જાવું જ પડે. પડે. મારી વાત સાંભળ. જાવું જ પડે. ભાઈ મનસુખ. મને હું તમે ઓળખું ભાઈ. કોણ? હકુબા. હા બસ ને. એટલે માતાજી ભગત અને માતાજી જેલમાં પૂર્યો એવા એવા ફાંકા મૂક્યા હતા. ઈ એક કીધે કાંઈ ન થાય, પોલીસ સ્ટેશન માં જવું પડે બા. હે ક્યાં જવું પડે? પોલીસ સ્ટેશન માં. એની ફરિયાદ ક્યાં કરવી પડે? પોલીસ સ્ટેશન માં. કા માતાજી પાસે નો ગયા? કા હાલ મારી હાલ મારી ખમા ખમા મારી દેવી હાલ કે હું આમ કરું? બાપા એને પોલીસ માં જ જવું પડે. ભાઈ ઘઉંની માળા ફરતી હોય ને માળા, એ અવળી એકઈ નો ફરે. ઈ એકઈ હવરી નવરી બધી ઘરે ફરે. બાકી કાંઈ નો થાય. બધે પોલીસ સ્ટેશન માં જવું તમે જરાક સ્પીડ માં બંધ કરો તો હું તમને કહું. એ પોલીસ સ્ટેશન માં જવું પડે. મેલડી છે ને, મેલડી તોય બીજી વાતો કરે. પોલીસ સ્ટેશન ની વાત કરો. પોલીસ માં જવું પડે. મારી વાત સાંભળો. મઢે નો તમારે મેલડી માનું મંદિર નતું ભાઈ? કેને તમારે લે તો અમે હજી વગે લાગી છીએ, ધૂણીએ છીએ હોય. હા તમે ડાક વગાડવા નતા જતા? લે હું હજી વગાડું છું. એ બાઈ મારી ઝીણ કુડી મેલડી રમે રે, બાઈ મારી ડાઢાળી મેલડી રમે, એ બાઈ મારી ઉજળની દેવી રે રમે રમે. ઈ મને ઈ અમારી કલા છે.
બરાબર. ઈ મારી કલા છે. હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું? હે હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું? ક્યાં કરી દીધું? હું તો હજી વગાડું, પૈસા દ્યો. આ તો હું આપું છું 10,000 મેલડી ના મંદિર આવો ને આપણે અહીંયા. ભાઈ જો એમાં પત્રિકા છાપવી પડે, એના માટે રાવણદેવ તરીકે મનસુખ રાઠોડ લખવું પડે, પછી હું ત્યાં આવીને વગાડું. એ મારી હકુભાની મેલડી રમે રે, એ ભાઈ મારી ડાઢાળી મેલડી રમે. પણ હાંભળે મારા બાપની દેવી, એ મારી હાંભળે, એ મારી ધનુર્વિદાની પૂતળી તલવારી જો. હે હા, હા, ઈ અમારી કલા છે. એક ફેરું બોલો તો હકુભાની મેલડી. હકુભાની મેલડી ઈ અમારી કલા છે એલા. હા તે એમ નહીં, તમારા માટે જો મારી વાત સાંભળો. તમારા માટે હું કંકોત્રી છપાવું કે મનસુખભાઈ રાઠોડ રાવળદેવ. હા તો અમે આવીએ, એમાં કઈ મને કઈ વાંધો નહીં. કેમ અમે તો ગાયક કલાકાર છીએ. અમારે દૂધી અમે ફરમાઈશ દિયો બધું ગાતા હોય. અમે તો ભલા મોરી રામા, ભલા તારી રામા, ભાઈ ભાઈ થીંગ ચીકડ થીંગ, એમ કે ઈ અમારી કલા છે. અમારે ફરમાઈશ દિયો. હવાઈ માટે ફોન કર્યો, મને એવું કઈ નથી. મારી વાત સાંભળો. હવાઈ માટે ફોન કર્યો કે મનસુખભાઈ નો વિડીયો આજે મેં જોયો ને, હા તો માતાજી દયાથી મને એવું લાગ્યું કે નહીં હવે વિડીયો જોવા જેવા આવ્યા. ના ના હકુબા અહીંયા વાંધો નતો. ઈ તો તમે તમારી ભાષા ખરાબ કરો એટલે, બાકી એમાં બીજી વાત હતો. જો હવે તમે સાંભળી લો, અમે રાવણદેવ હતા, તમે મેલડીના ઇતિહાસની તમને ખબર નહીં હોય એટલી મને ખબર છે. હા શું છે બોલો ને, મેલડી નો ઇતિહાસ બોલો ને જરા. તમને જો આ મેલડી માં રહ્યા ઈ કોની દેવ છે ને કોને પ્રાપ્ત કરી હતી ખબર છે? હા નથી ખબર. કોને કરી હતી? મેલડી નું પ્રગટ્ય ક્યાંથી છે તમે કહો ને. તમે નહીં, તમે ભૂવા છો, હું ભૂવો નથી. હું ઐતિહાસિક માણસ, હું ધાર્મિક માણસ છું, મને બધી ભાન છે. હું તમને કહું કે હું થયું હતું તમને હમણાં મેલડી ક્યાંથી કોઈને જાગૃત કરી હું તમને કહી દઉં. હાલો તમે મને કહો. હા કયો. તમે કયો મેલડી, તમે ભૂવા છો મેલડી માં, હું નથી હકુભા. જો મારી વાત સાંભળો. જો સીતા ગણો કે માં મેલડી ગણો બધું એક છે. એમ નહીં, એમ તમે આડાવડી વાતો કરો તો ખોટી વાત. હા, એ આડાવડી મેલડી હું એમ કહું છું, મેલડી માં રહ્યા ને ઈ મેલડી કોને પસંદ કરી એમ કહું. મેલડી છે ને, મેલડી 9 દિવસ લેડ્યા હતા ચૈતર વૈશાખ ની માલપા, અને ખોટી વાત. નામ આપ્યું. હકુબા ખોટી વાત છે. રાવણદેવ તરીકે મેં મારો જે બિઝનેસ હતો, મારો ધંધો હતો ને મેં જે દેવને અમે વાગોળી છે એની અમે ખબર હોય. હા ઈ છે ને બાવા બાળનાથના ધૂણાની દેવી છે. કોની છે? આ પણ બાવા બાળનાથના. સાંભળી લ્યો તમને. હવે આજે તમે મેલડીના ભૂવા છો ને એટલે હું તમને કહું છું કે તમે, અમારો બિઝનેસ છે બોલવાનો, અમારો બિઝનેસ છે દેવ કેમ થાય ને કેમ ઉગે ઈ અમારો ધંધો છે. હા એટલે ઈ અમે રાવણદેવ તરીકે ગયા હતા. ઈ બાવા બાળનાથના ધૂણાની દેવી છે. અને હીરિયો દેવી પૂજક હતા ને, હીરિયો એનો બાપ ભારમલિયો હતો ને, ઈ બાવા બાળનાથના ધૂણાની સેવા કરતા હતા. અને 6 મહિના એની સેવા કરીને તઈ એને બાવા બાળનાથે કીધું કે મારી સેવા કરીને એવી 8 હાથની પૂતળીની સેવા કરજે, જા પૂતળી તારું કામ કરશે. બરાબર. અને ઈ ભારમલ દાદાએ ઈ પૂતળીની સેવા કરીને તઈ એને 6 મહિને 80 વર્ષે એને દીકરો દીધો. અને ઈ પૂતળી બોલી કે મારા ભારમલિયા આ છોકરાનું નામ છે ને તું ન રાખ દો, ગાજુ હવા વેતની પૂતળી આનું નામ રાખે. અને ઈ તેદી એને હીરાગર નામનો સંદર્ભ જે મેલડીના મઢમાં હતો ને, હીરાગર સંદર્ભ માથેથી આનું નામ હીરિયો પાડ્યું હતું. પણ ઈ તો પેલા આ છે ને મહાણની દેવી છે, શમશાનમાંથી પ્રાપ્ત કરી, અને બાવા બાળનાથના ધૂણાની દેવી છે. આ બાવા બાળનાથના શિષ્ય કેટલા હતા? જો ભાઈ બીજે પાસે તમે આડા આવડું હાલશો ને તો એ શિષ્યમાં નું આવે. આ છે ને તમને હું વાત કરું છું જે દેવની ઉત્પત્તિ થઈ પછી શિષ્ય ઈ ગુરુ શિષ્યનો નાતો આવી ગયો, ત્યાં દેવગતિ પૂરી થઈ જાય, પાછું એ ધર્મ ફરી જાય. કેમ કેવાય? એમ તો 84 ખાતાની દેવ કઈ રીતે તમે મુદ્દો ઈ તમને વાત કરું. 84 ખાતાની દેવ એટલે મેલડી છે ને એ મહાણમાં હાલી જાય. આને હુતેકના ખાટલા બે, આને કાંઈ મેલું હેલું નડે નહીં, એટલે આને 84 ખાતાની દેવ કીધી કે 84 દેવમાં ક્યાંય હોય તો મૂર્ખ મેલડી હોય. બરાબર. આ કોઈનું મઠ હોય ને એની અંદર મઠ અંદર નહીં હોય, મેલડી જ્યાં બેહાડી હોય ને મઠના બારે બેહાડી હોય. ક્યાં બેહાડી હોય? બરાબર. હું તમને શું કહું છું, મારી વાત સાંભળો મનસુખભાઈ. આજે તમારી હારે વાત કરવાની મજા આવી છે, તો હું એ કઉ છું કે અમારે અહીંયા માતાજીનો મેલડીનો રવિવારે તાવો હોય, બરાબર? અને ઈ તાવાની અંદરમાં અમે 5 પૂરીઓ કાઢી લઈને, એટલે કોઈ બી નાનું છોકરું બી હાથ નાખે તો એક પણ જળજળાટો થતો નથી. તો આ વિશ્વાસ શ્રદ્ધા ઈ તમારો વિશ્વાસ
હા વિશ્વાસ જો ભાઈ જો તમને પેલી વાત સાંભળીએ જો ભાઈ હકુબા તમે પેલા મારી સાંભળો. વિશ્વાસ છે ને એ એક વસ્તુ અલગ છે, અંધશ્રદ્ધા વસ્તુ અલગ છે. શ્રદ્ધા છે એમાં કાંઈ ફેર છે ને અંધશ્રદ્ધા છે એમાં ફેર છે. હા તમે બધું ભેગું કરો છો, ભેગું ન હાલે. મારી વાત સાંભળો, અમારે અહીંયા માતાજીનો તાવો હોય ને તો ઈ ઉપર શેત નથી, બરાબર, ઉપર કઈ પતરા બતરા નથી. અને ત્યારે તાવો માંડ્યો હોય ને ત્યારે માતાની રજા લેવી, અને એક પણ સાટું જ્યાં લગી તાવો અને આરતી થઈ જાય ને ત્યાં લગી એક પણ સાટો નથી આવતો. અને પછી વરસાદ પડવો હોય તો પડે. હવે જો ઈ હું તમને એક વાત કરું, ઈ તમારી એક જે આંતરિક બાબત છે એની અંદર મારે તમને કઈ વાત કરાય ને, કેમ કે ઈ છે ને ઈ એક તમારો અંદરનો વિશ્વાસ છે. વિશ્વાસ ને આના લેવા દેવા નથી. આ વાત છે ને ઈ તર્ક બુદ્ધિની વાત છે. દેવની ક્યાં ઉત્પત્તિ થઈ, આ દેવનું કેણ શું છે. હું તમને જે વાત કરું છું ને ઈ ઐતિહાસિક વાત કરું છું. ઈ છે ઈ પરચાની વાત છે. હું કોઈ પરચાની વાત નથી કરતો, કેમ કે ઈ પોતે પોતાના જેવી જેની તાકાત, જેવો જેનો વિશ્વાસ એવું એને પ્રમાણ હોય. એનાથી કોઈ દેવ કે શક્તિને કઈ લેવા દેવા હોય નહીં, બરાબર નથી, બરાબર. ઈ તમારી પોતાની. હવે એક બંદૂક હોય ને તો 12 બોર ની હોય ને એક સિંગલ ભડાકા ની હોય. હા એમ હથિયારના પ્રકાર હોય. ધાર, અણીન, ધુબાકો એમાં બધા છે ને હથિયારના પ્રકાર આવી ગયા. કોળીઓ, ઘૂંટડો, હબડકો એમાં જમવાના પ્રકાર આવી ગયા. હા ધાર, અણીન, ધુબાકો એમાં બધા આવી ગયા. હા ડાયલ, મુંડો, ટકો એમાં મોવારાના પ્રકાર આવી ગયા. હવાર, બપોરના હાંજ એમાં આખા દિવસનો પ્રકાર આવી ગયો. હા આ બાળપણ, યુવાની, ગઢપણ એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. શિયાળો, ઉનાળો, ચોમાસું એમાં આખા વરસનો પ્રકાર આવી ગયો. બરાબર. બાળપણ, યુવાની, ગઢપણ એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. આ ત્રણ છે ની પૂર્ણાત છે. હા હા હુમલા ત્રણે જ આવે, 1 2 3 ડબ દે પૂરું. મનસુખભાઈ, તમે તાર મામાના બારામાં જાણો છો? મામાના મામા દેવના બારામાં. મામા દેવના બારામાં ભાઈ જો અમે મામા દેવમાં જે કઈ છે ને ઈ પોતાનું જે કઈ જે કોઈની શ્રદ્ધા હોય એને અમારે કઈ લેવા દેવા નથી. પણ મામાની દુકાનનું જે ખોલ્યું છે ને એમાં અમે બોલી છે ભાઈ આ બધું ખોટું છે. દુકાનોમાં તો હું સહમત છું. કોઈ ભૂવો પૈસા લેતો હોય, બેન દીકરીને છેડતી કરતો હોય, પાણી ભાઈ, પીવું, તમે આખી વાત જ સમજતા નથી. કહું છું અત્યારે તમે રોડ માંથી નીકળો એટલે અટાણે બધાની વાડીએ મામા બિહાડી દીધા છે પબ્લિક. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારે કોક માણસ આવે ને તો પૈસા નો તું હો બસો આમાં દઉં ગરીબ ઈ માનવતા થઈ ગઈ હકુબા. તમે મુદ્દો નથી સમજાય. ઈ તમારી માનવતા છે. ઈ જ માતાજી જો તુલસીદાસ મહાત્માએ કીધું કે ભાઈ તુલસી ગરીબ કી આય મુએ ઢોર કા ચામ લોહા ભી ભસમ હો જાય. ઈ તો તમે જો માતાજીના તાવા કરો તો પુણ્યનું કામ છે. ઈ મેલડી માના નામે 5 માણસો જમે છે. બરાબર તો બરાબર. એ સારું કામ છે. પણ જે વાત કરીને આજે મને મોજના તોરા મીડા છૂટવા લ્યો નહીં ભાઈ હું તમે ઈ તો તમે પછી અભદ્ર વાણી વાપરો એટલે બાકી નકર અમે તઈ વાણી હરકી જ કરતા હોય. અમારે કોઈથી રાગ દ્વેષ ન હોય. વાત કરીને હકુભાના મોજના તોરા મીડા છૂટવા. મનસુખભાઈ આજે વાત કરે છે ને, પેલાનો આડો ગાડોનો ફેર હતો ને હમણાં આડા ગાડો ના કાંઈ ફેર નથી. તમે સમજતા ને. જો મારો આની પહેલાનો ઓડિયો રબારી ભાઈ આરે છે કે દી આજે 15 મહિનાથી પહેલાનો. હા એને મેં જગમાલ ખાવડિયાની મેરડી મેં ઈ ભાઈ છે ને એને મેં કીધું કે ઈ કે હું માતાજીનો ભૂવો છું મનસુખભાઈ. મેં કીધું ભાઈ એને મને કીધું મને કે જગમાલ ને વાહણિયાની મેરડીનું મને જરી કયો ને મનસુખભાઈ મારે સાંભળવું છે. મેં કીધું ભાઈ એક રાવણદેવ તરીકે જે મેં કામ કર્યું હતું હા અને દેવનો જે ઇતિહાસ છે એ મને ખબર છે. તમે પૂછો હું તમને કહું. મને કોઈ એનાથી ઈ છે ને ઇતિહાસનો નથી. ઇતિહાસ છે એ માણસને પાછા વાળવાનું કામ છે. પણ ઇતિહાસના બાને જે ભૂંડા ધંધા થાય છે એનો અમે વિરોધ કરી છું. એનો હું વિરોધ કરું છું. તમે નહીં તમે આની પહેલા હાંભળ્યા હાંડ્યા વગર ભૂંડા મીંડા બોલવા ભાઈ. ના ના હા નહીં તમે જો પેલા માણસ ને પેલા શબ્દ ની તુલના કરો કે આ માણસ કહે છે એનો શબ્દ શું છે કે આનો વણાટ ક્યાં છે. મારી વાત સાંભળો, એમાં જે ટિપ્પણી કરી હતી ને કે મેલડીને ખરી હોતી ખાઈ જાય એવું નતું બોલવાનું. તમે આખી વાત સમજતા નથી. ઈવડે બોકડો કાપે છે તેને શું કરે છે? ઈવડે ખરીયું મૂકતા નથી. ઈ બોકડાની વાત અલગ છે. પણ માતાજીને ખરીયું ન આવે. તમે પેલા જોવ તો ખરા ખરીયું હોતી ખાઈ જાય બોકડાને જ ખરીયું આવે. હા એ બરાબર. તમે પેલા તમે શબ્દની મારામારી હોય છે. નામ આવ્યું હતું ને. નહીં જો જેટલા અત્યારે આ બોકડા કાપીને ખાય છે કોઈ માતાજીએ જીવ હિંસા કરવાનું કીધું નથી. મનસુખભાઈ, હું છે ને પશુ બલિ અમારે મંદિરે કોઈ પશુ બલિ દેવા આવે ને તોય અમે રમતો મેકી દઈએ છીએ. એક પણ જણાને આગ લગી નથી કરાવવા દીધો. કઉ છું હું મારે જો મારી વાત સાંભળો, હું કોક ને એમ કઉ છું કે તમે પશુ બલિ દેવી ને તો પેલા તમારા હાથમાં શરી મારો લોહી કાઢો અને પછી તમારા તેવડો કરો. જો અમારે લીમડી છે ને લીમડી રાણા દાદાની મેલડી કહેવાય છે. હા
હવે અહીંયા ઈ વર્ષો પુરાણું એને જીવતા સમાધિ લીધી. શું કર્યું? હા એની એકાગ્રતા, હા ઈ તમારી એકતા, અને આ શરીરની માથે તમારો બીજો વજન એકય ન થાય એટલે ઈ તમે જે ધારો એ થઈ શકે. હા હા કેમ કે તમારા વિશ્વાસથી તમારા આત્મા હારે તમારું જે કનેક્ટ થઈ જાય એટલે તમે શું કરવાના છો એ તમને ખ્યાલ પડી જાય. હા. તમે- અને જો મામાના નામ ઉપર કે મેલડીના નામ ઉપર કોઈ બી દેવી દેવતાના નામ ઉપર પૈસા લેતો હોય ને એમાં આપણે સહેમત નથી. તમે ભાઈ જો એનો જીવવાનો અત્યારે વિરોધ અકુબા, કરો. તમે મારી વાત સાંભળો, ઈ તમે પોતે એવું માનો છો, પણ તમે બહાર નીકળીને જોવ એટલે તમને ખ્યાલ પડશે. તમે અને તમારી મને પૂરતી તો વાત મારી કરો. માતાજીએ ઘણું દીધું છે, આપણી પાસે કોઈ ખામી નથી. તમે, હું એમ કહું છું, જો આ વ્યક્તિગત વાત નથી અકુબા, તમે પેલા મારી વાત સાંભળી લો કે હા. હું એક છું, હા હું યુટ્યુબર છું, હું ગાયક કલાકાર છું, પણ હું નથી લેતો એ મારા પૂરતી વાત થઈ, પણ મારી જેવા કેટલા એવા. હા હા એમ તમે હકુબા, તમે ઈ પોતે ઈ કામ કરો છો, પણ એવા હકુબા કેટલા? એક કોઈ નહીં. તો એ વાત ઈ છે કે ભગવાનના નામે દુકાન ખોલી છે, મામાના નામે દુકાન ખોલી છે, માતાજીના નામે, આ સુરજ ભુવરિયો મેલડીના નામે તારાને માર નાખી, તો ઈ હું દેવ શક્તિ? હા એમાં જ બીજાને બદનામ કરે છે. અને હું શું કહું તમને, એક અહીંયા કામરેજની માલપા કોક નાળિયેર બાબા કરીને છે, અને એનું કાલનું જ નહીં, એક જણાએ મને કીધું, મને એ બિચારો મળ્યો, હું મારી ગાડી લઈને જતો હતો, તો મને કે બાપુ કે મારી પાસેથી પૈસા 2400 રૂપિયા લઈ લીધા, એટલે હું હજી ઘેરે નથી ગયો ને કામરેજ પોગું એટલે ઈ નાળિયેર બાબાની તપાસ કરવી છે, 5-5 હજાર ને 10-10 હજાર તોડાવે છે. એમાં ન્યાય એમાં છવાય નહીં. એનું કારણ છે કે જવામાં શું છે કે ઈ ગેરકાયદેસર બાબત થાય. એનું કારણ કે તમને અરજદાર મળે, તમને કોઈ આપણે અજાણ્યા માણસ થઈને જવાય ને છોકરાઓ. હા, પણ ઈ તમારી વાત સાચી છે, પણ એમાં શું છે કે કોઈની મિલકતમાં આપણે જવું ઈ બરાબર નથી, કેમ કે કાયદા વિરુદ્ધનું કૃત્ય કહેવાય. એને માટે થઈ કોઈ અરજદાર છે ને કોઈએ લીધા એવો માણસ આપણને મળ્યો, એને કીધું ભાઈ હકુબા મારી પાસેથી એને 5000 રૂપિયા લીધા ને મને આને આવી રીતે હેરાન કર્યો છે, ઈ અરજદાર છે. પોલીસ નહીં અરજદાર જોઈ, પોલીસ પોતે ફરિયાદી જો બનવું હોય ને તો એનું બોલાઈ લેવું ને એ માણસ ને. હા, તો કેમ કે કાયદો છે ને ભાઈ, જો એક પહેલી વાત કે પોલીસની અંદર કોઈ માતાજી ભગવાનનું વાત છે ને ઈ આપણા આંતરિક થઈ ગયું, પણ કાયદા વિરુદ્ધ કોઈ બનાવ બન્યો ને તો પછી એમાં પોલીસના જ ચરણે જવું પડે ને અદાલત સિવાય છૂટી નહીં. કેમ કે ઈ બધી મેટર, આ બધી વસ્તુ છે ને ઈ આસ્થાનું પ્રતીક છે, ઓલું છે ને કાયદાનું પ્રતીક છે. બેયનો વિવાદ, બેયનો મેટર આખી અલગ થઈ જાય. જો આ મારી માથે કેસ થયો તો ઈ અદાલતે મને છોડ્યો. હવે જે ફરિયાદ કરનાર છે એને સાબિત કરવું પડે કે ફરિયાદ કરી દીધી તેનાથી મહાન ન બની જાય. નહીં હું તમારી વાત કેસ કરી દઉં ને તો એનાથી હું હીરો ન બનવું, પણ એ કેસ સાબિત કરવામાં એસી ચાલુ હોય તો પરસેવો વરો ભાઈ. હકુભાઈએ મને ગાયર દીધી હતી અને મને સરી બતાવી હતી, સાબિત કરવામાં લીંડી વેરાઈ જાય. હા બરાબર છે. તો એ કોણ નીકળ્યું તું, અને નીકળ્યા પછી એને સરી કેવા કલરની હતી, ઈ તઈ કઈ બાજુ ઊભો તો સાહેબ? પરસેવો વરે એસી ચાલુ હોય તો કોર્ટમાં જયારે અદાલતમાં આવે ને તો બધી માતાજીને માનતા રાખી તો હું ન થાય. બરાબર છે. કેમ કે કોર્ટની અંદર ગયા પછી સિસોડો થઈ જાય, ફરિયાદી બન્યો નહીં મર્યો, આરોપી બને હારો. કેમ કે આરોપીમાં તમારે કાંઈ કરવાનું નથી, જામીન જ મૂકવાના છે, પણ ફરિયાદી બન્યો ને એને તો સાબિત કરવાનું કે આ શું હતું, કેટલા વાગે સાંભળ્યો તો, ઈ મોબાઈલ કયો હતો, ઈ મોબાઈલમાં રેકોર્ડિંગ થયું કેટલી મિનિટનું હતું. સાહેબ પરસે લીંડી વેરાઈ જાય. અટણ જો અમારા મોબાઈલ ત્યાં કબજે લીધા, બરાબર છે. અને એફએસએલ માં ગયા, ત્યાં માતાજીને મર્ડર નથી મોકલ્યા, એને એફએસએલ માં મોકલ્યા ગાંધીનગર. કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમારી યારે વાત કરવાની આજે મજા આવી, અને આપણે વાત કરતા રહીશું ને આવું ક્યાંય હોય તો તમ તારે અમે તમારા સપોર્ટમાં છીએ, બરાબર. હું કઉ છું પણ માતાજીના બારામાં ખોટો ગેરવ્યવહાર ભાઈ જો જેટલા માતાજીના નામે બોલે ને એને હું હકુભાઈ એને બોલું જ છું. કેમ કે જો અત્યારે તમને કહું, જો હમણાં બોલા ખબર છે અહીંયા ધંધુકા મેં હમણાં ફોન કર્યો તો ઓલા બોકડા છોડાવ્યા, ખબર છે? હમણાં છેલ્લો ઓડિયો મારો નીકળ્યો હતો ને, એ વાલ્મીકી સમાજમાં 4 બોકડા ચડાવતા હતા. અને 4 બોકડા મેં છોડાવ્યા ને એને મેં પોલીસ સ્ટેશનમાં મેં 0 નંબરથી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી ને ઈ મેં રેકોર્ડિંગ મૂક્યું હતું, યુટ્યુબમાં છે. વાંધો નહીં, આપણે તમતારે ગમે એવા વિડીયા બનાવો,
પણ માતાજીના બારામાં કોઈ જગ્યાએ ન તમે બોલો. હું માતાજીમાં નથી, તમે હજી હકુબા નથી સમજ્યા કે માતાજીના નામે જેટલા કરે છે ને, સાંભળો, જેટલા માતાજીના નામે સ્ટન્ટ કરે છે, જો મારી વાત સાંભળો, મારી વાડીએ મેં ફોન કરે એને તમતાર ઈ ભુવાને ગાળ્યું જો, તમતાર હું ઠન કરું તો મને ગાળ્યું જો, પણ માતાજીનું ક્યાંય નામ ન આવવું જોઈએ કે આપણે કુકડા ઉપર બેત આ વસ્તુ થાય, મેલડી આ ઈ થાય. તર્ક બુદ્ધિ કીધી હતી ભાઈ, તમે નથી મુદ્દો સમજ્યા. તમે ઈ વાતમાં જો મારી ભેગા મારી સાંભળાવેલા અમે ડાકલા બગાડી અમે આવે છે જઈ અહીંયા અમારી ભેગા ભૂવા હોય તો એને ખબર છે કે આ બોલે એ સાચું બોલે. લોકો નથી સમજતા મનસુખભાઈ. નથી સમજતા ની એનો પ્રશ્ન છે, ઈ આપણે એ નહીં કહેવાનું, આપણે કોઈને સમજાવવા માટે નથી કરતા. તમારે કેટલું હેરાન થવાનું છે. સાહેબ જે રોડ માંથી હાલે એને ઈ ભોગવવાનો વારો જ રહેવાનો હોય. આપણા અટણ સોમાં હું છે તો અટણા સોમાં આમાં કાંઈ રાયડું નાખો તો કાંઈ ગારો વિયો ન જાય. ઈ સોમાં રે જે જેની રૂત હોય, જે જેનો સમય હોય ઈ થાય. સમય બલવાન ને ઈ પુરુષ બલવાન. કાબે અર્જુન બેઠા હોય ઈ ધનુષ હોય બાણ. હોય બાણ. હા, ઈ વાત સાહેબ સાચી છે. અર્જુન બાણ ચડાવે ને, અર્જુન બાણ ચડાવે ને તો ધરતી ધ્રુજતી હતી, પણ કાબાના હાથમાં હાથ આવી ગયા ને તો ઈ કાબાને કહ્યું, અર્જુનને કીધું કે અર્જુન બાણ ચડાવો. ત્યારે કૃષ્ણ ભગવાન નતા એની ભેગા. ભાઈ હું કઉ છું કાબાએ લૂંટી લીધો. હા, ત્યારે ભગવાને ના પાડી કે તમે આ ભગવાન કરો. ભાઈ ભગવાન હોત ને તો ભગવાનને આખું વિસી જવી પડે, કેમ કે સમય નથી હોતો. હા, શિખંડીની આગેવાની લેવી પડી હતી સાહેબ. કાંઈ વાંધો નહીં. હું કહું મનસુખભાઈ, હું પાછો તમને ફોન કરીશ અને તમ તારે વિડિયા બનાવો હારા અને ભુવાના અરે બાપા આપડા મારા હારા જ મારો એકય ઓડિયોમાં મેં કોઈ દી કોઈને હારે અભદ્ર વાણી નથી કરી અને હું કોઈને ગાયર ન દઉં. તમે દેતો હોય તો હું તમારી સામે વણતો જવાબ આપું, પણ તમને ગાયરું ન, કેમ કે મારે ઈ સંસ્કાર જ અમારા નથી કે અમે કોઈને ગાયર કાઢીએ. ના ના, સાચી વાત છે. કોઈ દી નહીં. મારો એક ઓડિયામાં મનસુખ ગોવિંદ ગાયર બોલ્યો ને એવો યુટ્યુબમાં એક વિડીયો નહીં સાંભળો તમે. ના 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 ન દો તમે ગમે એમ ભૂંડા બોલો ને તો હું સામે ન દઉં. હા, ઈ બરાબર. કેમ તમારી કે વાત ઈ જે જેના કર્મ જે જેની વાણી અમારા બગાડાય નહીં. સાચી વાત ન છે. બગાડું, ભાષા ન બગાડું કોઈ દી. હા, હા. ભલે ભલે આવો એક દી રામોદ બાજુ આવો તો રિંગ કરજો. ના ના, હવે તો આવું જ જોઈએ. હાલો, જય માતાજી. જય માતા જય માતા. ability. ईश्वर बसते हैं इंसानों के दिलों में, ना वो तेरा कहते हैं ना मेरा लिखते हैं, ना मजहब की दीवार ना जाति का जहर, वो तो हर धड़कन में प्रेम ही बिखेरते हैं. कभी मंदिर की सीढ़ी नहीं पूछते, कभी मस्जिद का रास्ता नहीं देखते, जहाँ सच्चाई से सिर झुके वहीं ईश्वर खामोशी से बैठते हैं. उन्हें फ़र्क नहीं अमीर गरीब में, ना ऊंच नीच का कोई मोल है. जो आंसू पहुँचते किसी मजबूर के, बस वही उनके सबसे करीब है. इंसान ही इंसान से नफरत करता है, इंसान ही बांटता है नाम और पहचान. ईश्वर तो बस प्रेम की भाषा जानते हैं, उनके लिए हर दिल एक समान. अगर सच में ईश्वर को पाना है तो दिल से अहंकार निकालना होगा. क्या तेरा क्या मेरा छोड़कर हर इंसान को अपना बनाना.